નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ખોડુ ગામમાં છીએ, વઢવાણ તાલુકાના ખોડુ ગામમાં સુરેશભાઈના ત્યાં. વધારે માહિતી આપણે સુરેશભાઈ પાસેથી લઈશું. શું નામ સાહેબ તમારું? મારું નામ સુરેશભાઈ કાનજીભાઈ જેસડિયા, બરોબર. ગામ ખોડુ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. મારો મોબાઈલ નંબર છે 99 98 37 93. બરોબર. તો સુરેશભાઈ, પહેલી વસ્તુ તો એ તમે ભવિષ્યનું ગયા વર્ષે કેટલા પેકેટ વાવ્યા સાહેબ? ગયા વર્ષે મેં ભવિષ્ય 30 પેકેટ વાયા હતા. બરોબર. હવે તો આ વર્ષે તમે 60 પેકેટનું વાવેતર કરો છો. હા, ગયા વર્ષે 30 પેકેટ વાવ્યા હતા, આ વર્ષે 60 પેકેટનું વાવેતર કરે છે. તો એનું કારણ શું 30 માંથી 60 પેકેટ કરવાનું સાહેબ? મેં ગયા વર્ષે 30 પેકેટ વાયા હતા, આ વખતે 60 પેકેટ વાવ્યું, કારણ કે ફળ મને ઉત્પાદન બહુ સારું મળ્યું. બરોબર. બીજા નંબરમાં અમારે 4 વીઘે એકર થાય. બરોબર. અમારે આમ હિસાબ કરો એટલે 10 વીઘાનો કપાસ તો અમારે 110 મણ કપાસ થયો. બરોબર. અને વેરાયટી બહુ સારી છે. બરોબર. વેરાયટીમાં હારામાં આમ તમને શું આમાં ખાસિયત શું લાગે બીજા કરતા? મેન વસ્તુ તો આમાં ગુલાબી ઈયળ બિલકુલ લાગતી નથી. બરોબર. બીજા નંબરમાં ઉભા મૂળની વસ્તુ છે. હા. પાણી લાગતું નથી. બરોબર. બરોબર. અને બિનપીતમાં પણ ચાલે અને પિયતમાં પણ ચાલે. બરોબર. પછી વિનાટમાં કેવી છે? વિનાટમાં બહુ બેસ્ટ છે, ચોખ્ખું વિનાટ છે અને કોઈ આમ ઓલું છે નહીં. બરોબર. અને આમ ક્વોલિટી પણ ક્વોલિટી બેસ્ટ. બરોબર. ભાવમાં બીજા કરતા વેચાણમાં 5 રૂપિયા ઊંચા આવે છે. બરોબર. પછી આ કપાસ વાવ્યા પછી ક્રોસમાં કોઈ આપણને આમ કોઈ ઓલો સુકારો કે એવું કઈ ઓલું હતું કે? ના, બિલકુલ નહીં. બરોબર. અને આમાં કપાસની ડાળી કોઈ ઓલું થાય ભાંગવાનો પ્રશ્ન કે એવું કાંઈ? ના, એવો કોઈ ભાંગવાનો કે કોઈ એવો પ્રશ્ન નથી. બરોબર. તો બીજા ખેડૂતને વાવી તમારી ભલામણ કેવી સાહેબ? આ વસ્તુ બહુ સારી છે, બધા વાવજો અને બેસ્ટ. હું ખોડુ ગામથી બોલું છું, મેં ખોડુમાં જ વાવ્યું હતું. બરોબર. બરોબર. તો મિત્રો, આપણે ખેડૂતના માધ્યમથી, વિડીયોના માધ્યમથી આપણે સર્વ ખેડૂત મિત્રોને એટલું જ કહેવું છે કે ભવિષ્ય ખરેખર આ વર્ષે વાવો અને વધુ ઉત્પાદન મેળવો. બીજું, આપણી વેરાયટી બોલગાડમાં છે એટલે સરકાર માન્ય પાકું બિલ મળે છે અને ભવિષ્ય તમે વાવશો 100% તમને મજા આવશે. એટલે દરેક ખેડૂતોને ફરીવાર હું વિનંતી કરું છું કે ભવિષ્ય વાવો અને વધુ ઉત્પાદન મેળવો.